નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ રિંકલ શિક્ષણ સારથીના આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણા જે વિદ્યાર્થી મિત્રો છે લેબ ટેકનિશિયનના, એના માટે આપણે MCQ સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આજે આપણો પાર્ટ 7 છે. તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સાથે સાથે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ લાભ મળી રહે. અને જેવી આ વિડીયોમાં 50 લાઇક કમ્પ્લીટ થઈ જશે, તરત તમને PDF ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો તમારા બીજા મિત્રોને શેર કરજો. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો એમાં એવું કીધું છે કે દવાની શરીરમાં થતી ગતિવિધિ એટલે કે અવશોષણ છે, વિતરણ, ચયાપચય અને ઉત્સર્જન ના અભ્યાસને શું કહેવાય છે? એટલે દવા જે તમે શરીરમાં ખાઓ છો, બરાબર, દવા શરીરમાં તમે લો છો અને પછી એમાં અવશોષણ થાય છે, વિતરણ થાય છે, ચયાપચય થાય છે. હવે આ બધું જે અભ્યાસ કરવામાં આવે છે આ બધાનો, તો એ અભ્યાસને શું કહેવાય? તો ઓપ્શન એ છે ફાર્માકોડાયનેમિક્સ, બી છે ફાર્માકોકાઇનેટિક્સ, સી છે ફાર્માકોથેરાપ્યુટિક્સ અને ડી છે ટોક્સિકોલોજી. તો શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન બી ફાર્માકોકાઇનેટિક્સ. હવે બીજો ક્વેશ્ચન છે કે દવા સીધે લોહીમાં પડે છે અને 100% બાયો અવેબિલિટી મળે તે માટે કયો માર્ગ વપરાય છે? તો એ ઓરલ, બી સબક્યુટેનિયસ, પછી સી છે ઇન્ટ્રાવેનસ અને ડી છે ઇન્ટ્રામસ્ક્યુલર. તો કયો રૂટ વાપરવામાં આવે છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી ઇન્ટ્રાવેનસ. હવે ત્રીજો ક્વેશ્ચન છે જેમાં વિધાનવાળા પ્રશ્નો છે. તો વિધાન એ શું કહે છે કે એગોનિસ્ટ એવો પદાર્થ છે જે રિસેપ્ટર સાથે જોડાઈને તેને સક્રિય કરે છે. અને વિધાન 2 એન્ટાગોનિસ્ટ રિસેપ્ટર સાથે જોડાય છે પણ તેને સક્રિય કરતો નથી અને એગોનિસ્ટની અસરને રોકે છે. તો કયું સાચું ને કયું ખોટું? તો એ એક સાચું, બી 2 સાચું, સી બંને સાચા કે ડી બંને ખોટા? તો આન્સર આવશે તમારો બંને સાચા, ઓપ્શન સી. હવે ચોથો ક્વેશ્ચન છે કે ટેરાટોજિનિસિટી એટલે દવાની એવી અસર જે લીવરને નુકસાન કરે, બી ગર્ભમાં રહેલા બાળકમાં શારીરિક ખામી પેદા કરે, સી લોહીના દબાણમાં વધારો કરે છે કે ડી કિડની ફેલ કરે છે? તો ટેરાટોજિનિસિટી જે હોય છે એટલે શું કહેવામાં આવે છે ને કે ગર્ભમાં જે રહેલું બાળક હોય છે તેમાં શારીરિક શું કરે? ખામી પેદા કરે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે પાંચમો ક્વેશ્ચન છે કે દવાનું ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ મુખ્યત્વે કયા અંગમાં થાય છે? તો એ કિડની, બી ફેફસા, સી લીવર કે ડી હૃદય? તો કયા અંગમાં થાય છે? તો આન્સર આવશે ઓપ્શન સી લીવરમાં થાય છે. હવે છઠ્ઠો ક્વેશ્ચન છે કે થેરાપ્યુટિક ઇન્ડેક્સ શું દર્શાવે છે? તો એ દવાની કિંમત, બી દવાની સલામતી, સી દવાનો રંગ કે ડી દવાનો સ્વાદ? તો શું દર્શાવે છે? તો આન્સર આવશે ઓપ્શન બી દવાની સલામતી. સાતમો ક્વેશ્ચન છે કે કોઈ દર્દીની દવા સામાન્ય માત્રામાં આપવા છતાં અણધારી અને અસામાન્ય પ્રતિક્રિયા જોવા મળે તો તેને શું કહેવાય? તો એ ટોલરન્સ, બી છે ઇન્ડિયોસિક્રેસી, સી છે ટેકીફાઇલેક્સિસ અને ડી છે સિનર્જિશમ. તો શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન બી ઇડિયોસિક્રેસી. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે આઠમો ક્વેશ્ચન છે કે એટ્રોપિન કયા વર્ગની દવા છે? તો એ કોલિનેર્જિક, બી છે એન્ટીકોલિનેર્જિક, સી છે એડ્રેનર્જિક કે ડી આલ્ફા બ્લોકર? તો કઈ દવા છે? તો આન્સર આવશે ઓપ્શન બી એન્ટીકોલિનર્જિક. પછી નવમો ક્વેશ્ચન જુઓ કે એનાફાઇલેટિક શોકની સારવાર માટે જીવન રક્ષક દવા કઈ છે? તો એ ડોપામાઇન, બી એડ્રેનાલિન, સી છે એટ્રોપિન કે ડી છે સાબ્યુટામોલ? તો કઈ આવશે? આન્સર આવશે તમારો ઓપ્શન બી એડ્રેનાલિન. હવે મિત્રો 10મો ક્વેશ્ચન છે કે માયસ્થેનિયા ગ્રેવિસની સારવાર માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? તો એ એડ્રોફોનિયમ, બી નિયોસ્ટિગિમિન, સી છે એટ્રોપિન કે ડી પ્લાર્ડિઝોમાઇડ? તો આન્સર આવશે તમારો ઓપ્શન બી નિયોસ્ટિગિમિન. જે કે ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ ના એન્ટીડોટ તરીકે કઈ દવા વપરાય છે? તો એ ફિનાઇટોઇન, બી છે ઇટ્રોપિન, એટ્રોપિન, સી છે નિલેક્સોન કે ડી છે ફ્લુમાઝેનિલ? તો કઈ દવા વપરાય છે? તો એટ્રોપિન દવા જે હોય છે એ ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ થયું હોય તો એના એન્ટીડોટ તરીકે વપરાય છે. 12મો ક્વેશ્ચન છે ગ્લુકોમાની સારવારમાં આંખના નાખવાના ટીપા તરીકે કઈ દવા વપરાય છે? તો એ પિલોકાર્પિન, બી છે એટ્રોપિન, સી છે હોમેટ્રોપિન અને ડી છે સાયક્લોપેન્ટોલેટ? તો કઈ વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ પિલોકાર્પિન. હવે 13મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ દવા બીટા બ્લોકર છે? તો એટેનોલોલ, બી છે પ્રાઝોસિન, સી છે એમ્પ્લોડેપિન અને ડી છે ડિલિટિયાઝેમ? તો જે બીટા બ્લોકર કઈ છે? તો એટેનોલોલ એ જે છે એ બીટા બ્લોકર તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ.
હવે 14મો ક્વેશ્ચન છે જેમાં વિધાનવાળા પ્રશ્નો આપેલા છે. એમાં વિધાન એક એવું કહે છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે એસએનએસ એ ફાઇટ ઓર ફ્લાઇટ માટે જવાબદાર છે. અને વિધાન 2 એવું કહે છે કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે કે પીએનએસ એ રેસ્ટ અને ડાયજેસ્ટ માટે જ કામ કરે છે. તો કયું સાચું ને કયું ખોટું? તો એ ફક્ત વિધાન 1 સાચું, બી ફક્ત વિધાન 2 સાચા, સી બંને વિધાન સાચા કે ડી બંને વિધાન ખોટા? તો આન્સર આવશે ઓપ્શન છે કે બંને વિધાન સાચા છે. આ ખાસ યાદ રાખજો, એસએનએસ જે છે એ ફાઇટ ઓર ફ્લાઇટના મૂડ ઉપર કામ કરે છે અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એટલે કે પીએનએસ એ રેસ્ટ અને ડાયજેસ્ટના નામ ઉપર કામ કરે છે. આવો ક્વેશ્ચન આપણો જે સિરીઝ સ્ટાર્ટ કરીએ એના પછી 2-3 વખત આવી ગયો છે, એટલે ધ્યાન રાખજો. 15મો ક્વેશ્ચન છે કે હાડપિંજરના સ્નાયુઓને શિથિલ કરવા માટે સર્જરી દરમિયાન કઈ દવા વપરાય છે? તો એ સક્સીનાઇલ કોલિન, પછી બી એટ્રોપિન, સી છે એડ્રીનાલિન કે ડી ડોપામાઇન? તો કઈ આવશે? સક્સીનાઇલ કોલિન. તો આન્સર આવશે ઓપ્શન એ. 16મો ક્વેશ્ચન છે કે પાર્કિન્સ રોગની સારવાર માટે કઈ દવા મુખ્ય છે? તો એ લેવોડોપા, બી ફિનાઇટોઇન, પછી સી છે પેનિસિલિન અને ડી છે ક્લોરપ્રોમેઝિન. તો પાર્કિન્સ રોગ થયો હોય તો તેના માટે લેવાડોપો નામની જે દવા હોય છે, લેવોડોપા નામની જે દવા હોય છે તે વપરાય છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 17મો ક્વેશ્ચન છે કે ખેંચની સારવાર વપરાતી એન્ટી એપ્લેટિક દવા કઈ છે? તો એ ફિનાઇટોઇન, બી છે પેરાસિટામોલ, સી છે એટ્રોપિન કે ડી એસ્પિરિન? તો આન્સર આવશે ઓપ્શન એ ફિનાઇટોઇન. હવે 18મો ક્વેશ્ચન છે કે લોકલ એનેસ્થેસિયા માટે સૌથી પ્રચલિત દવા કઈ છે? તો એ લિગ્રોકેન, પછી બી છે હેલોથેન, સી છે કીટામાઇન કે ડી થિયોપેન્ટોન? તો કઈ આવશે? આન્સર આવશે ઓપ્શન એ લિગ્રોકેન. હવે 19મો ક્વેશ્ચન છે કે મોર્ફિનના ઓવરડોઝમાં શ્વસન તંત્રની નિષ્ફળતા રોકવા માટે કયું એન્ટીડોટ વપરાય છે? તો એ નિલોક્સોન, બી છે ફ્લુમાઝેનિલ, સી છે એન્ટ્રોપિન કે ડી ડેમેટ્ક્રોપેલ? તો કઈ વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ નિલોક્સોન. હવે 20મો ક્વેશ્ચન છે કે ચિંતા એટલે કે એન્ઝાયટી દૂર કરવા માટે વપરાતી એન્ટી એન્ઝાયટી દવા કઈ છે? તો એ ડાયઝેપામ, બી છે ફ્લુઓક્સેટેન, સી છે હેલોપેરિડોલ અને ડી છે લિથિયમ? તો ચિંતા દૂર કરવા માટે કઈ વપરાય છે? તો ડાયઝેપામ વપરાય છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 21મો ક્વેશ્ચન છે કે ડિપ્રેશનની સારવારમાં વપરાતી SSRI એટલે સિલેક્ટિવ સિરોટીન રેપ્યુટેક ઇન્હિબિટર દવા કઈ છે? આ જે SSRI છે એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, બરાબર, નોટ ડાઉન કરી દેજો. તો એ ફ્લુઓક્સિટેન, બી છે ઇમ્પ્રાપ્રામાઇન અને સી છે ક્લોઝેપિન અને ડી છે ફિનોબાબ્રિટોન? તો કઈ વપરાય છે? ફ્લુઓક્સિટેશન. જુઓ મિત્રો, આમાં ઘણી બધી દવાઓના નામ આપણે અત્યાર સુધી જોઈ લીધા. જો 20 ક્વેશ્ચન થયા છે, ઘણી બધી દવા આવી છે ઘણી બધી રોગ માટે. તો યાદ રાખવી, મને ખબર છે મુશ્કેલ છે, એના માટે તમારો એક જ રસ્તો છે કે તમે નોટ ડાઉન કરતા જાઓ અને રિવિઝન કરતા જાઓ. ના યાદ રહે તો તમારે લખીને યાદ રાખવી પડશે, બીજું કોઈ ઓપ્શન નથી યાદ રાખવા માટે. નોટ ડાઉન કરતા રહેજો, બાકી બધું મિક્સઅપ થઈ જશે. 22મો ક્વેશ્ચન છે કે હાઇપર ટેન્શનની સારવાર માટે વપરાતી ACE ઇન્હિબિટર દવા કઈ છે? તો એ એનાલાપ્રિલ, બી છે એમ્પ્લોડિપિન, સી છે લોસ્ટાન કે ડી એટેનોલોલ? તો કઈ છે? હાઇપર ટેન્શનની સારવાર માટે જે દવા વપરાય છે એનાલાપ્રિલ છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 23મો ક્વેશ્ચન છે કે એન્જાઇના પેક્ટોરિસના તાત્કાલિક હુમલા વખતે દર્દીને જીભ નીચે કઈ દવામાં આપવામાં આવે છે? અમુક દવા જે હોય છે જીભ નીચે મૂકવામાં આવે છે, એની વાત કરી છે. તો ગ્લિસરેલ ટ્રાઇનાઇટ્રેટ અથવા નાઇટ્રોગ્લિસરીન, બી છે એસ્પિરિન, સી છે મેટફોર્મિન અને ડી છે ડિગોક્સિન? તો કઈ દવામાં આપવામાં આવે છે? ગ્લિસરેલ ટ્રાઇનાઇટ્રેટ અથવા એને બીજું નામ છે નાઇટ્રોગ્લિસરીન આપવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 24મો ક્વેશ્ચન છે કે કન્જેસ્ટિવ હાર્ટ ફ્લોર એટલે CHF માં હૃદયના ધબકારા મજબૂત કરવા કઈ દવા વપરાય છે? તો એ ડિગોક્સિન, બી છે ફ્યુરોસેમાઇડ, સી છે લોસ્ટાન કે ડી છે હેપેરિન? તો કઈ વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ ડિગોક્સિન વપરાય છે. 25મો ક્વેશ્ચન કે શરીરમાંથી વધારાનું પાણી અને સોડિયમ કાઢવા માટે લૂપ ડાયરુટિક તરીકે કઈ દવા વપરાય છે? તો એ ફ્યુરોસેમાઇડ, બી છે સ્પાયરોનોલેક્ટોન, સી છે મેનિટોલ અને ડી છે એસિટાસોલામાઇડ? તો જે શરીરમાંથી વધારાનું પાણી અને સોડિયમ બહાર કાઢવું હોય તો એના માટે ફ્યુરોસેમાઇડ નામની જે દવા હોય છે તે વપરાય છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 26મો ક્વેશ્ચન કે લોહીને જામતું અટકાવવા માટે વપરાતી દવા કઈ છે? એટલે કે એન્ટીકોગ્યુલન્ટ. તો
તો હિપેરિન, બી છે વિટામિન કે, સી છે ટ્રાનેક્ઝેમિક એસિડ અને ડી છે પેરાસિટામોલ. તો લોહીને જામતું અટકાવવા માટે હિપેરિનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 27મો ક્વેશ્ચન છે કે વોરફેરિનના ઓવરડોઝના કારણે થતા રક્તસ્રાવને રોકવા કયું એન્ટીડોટ વપરાય છે? તો વિટામિન કે, બી છે પ્રોટામાઇન, સી છે પ્રોટામાઇન સલ્ફેટ, સી છે કેલ્શિયમ કે ડી આયર્ન. તો કયું વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ, વિટામિન કે વાપરવામાં આવે છે. હવે 28મો ક્વેશ્ચન છે કે કેલ્શિયમ ચેનલ બ્લોકર વર્ગની દવા કઈ છે? તો એમ્પ્લોડિપિન, બી છે રેમિપ્રિલ, સી છે એટેનોલોલ અને ડી છે હાઇડ્રોક્લોરોથાઇઝાઇડ. તો કઈ છે? તો આન્સર આવશે ઓપ્શન એ, એમ્પ્લોડિપિન. હવે વિધાનવાળા ક્વેશ્ચન કીધા છે 29માં. તો વિધાન એ કેવું કહે છે કે એસ્પિરિનનો ઉપયોગ દુખાવો મટાડવા માટે અને તાવ ઘટાડવા માટે થાય છે. અને વિધાન 2 એવું કહે છે કે એસ્પિરિન પ્લેટલેટ્સને ચોંટતા અટકાવે છે અને તેનો ઉપયોગ હાર્ટ એટેક અટકાવવામાં પણ થાય છે. તો એ વિધાન 1 સાચું, બી વિધાન 2 સાચું, સી બંને સાચા કે ડી બંને ખોટા. તો આમાં એસ્પિરિન જે તમને દવાઓ છે, તમે નામ સાંભળેલું જ છે, જે કોમનલી યુઝ થાય છે, તેનો ઉપયોગ વિશે વાત કરવામાં આવી છે. તો આમાં આન્સર આવશે બંને સાચા, કે જે દુખાવો મટાડવા અને તાવ ઘટાડવા માટે પણ થાય છે, સાથે સાથે પ્લેટલેટ્સ જે હોય છે તેને ચોંટતા અટકાવવા માટે અને હાર્ટ એટેક અટકાવવા માટે પણ અમુક જગ્યાએ ઉપયોગ થતો હોય છે. હવે 30મો ક્વેશ્ચન છે કે ADR એટલે એડવર્સ ડ્રગ રિએક્શનનું રિપોર્ટિંગ કોના અંતર્ગત આવે છે? તો એ ફાર્માકોવિજિલન્સ, બી છે ક્લિનિકલ ટ્રાયલ, સી છે બાયો એસે કે ડી છે ટોક્સિકોલોજી. તો આન્સર આવશે ઓપ્શન એ કે ફાર્માકોવિજિલન્સ. બરાબર. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 31મો ક્વેશ્ચન મિત્રો જોઈએ કે ડિહાઇડ્રેશનની સારવાર માટે વપરાતા ORS પાવડરમાં મુખ્યત્વે શું હોય છે? તો એ સોડિયમ ક્લોરાઇડ, બી પોટેશિયમ ક્લોરાઇડ એના ગ્લુકોઝ, બીમાં એવું કહે છે માત્ર ગ્લુકોઝ, સીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ડીમાં વિટામિન સી અને ઝીંક. તો શું હોય છે ORS પાવડરમાં મુખ્યત્વે? તો આન્સર આવશે ઓપ્શન એ, સોડિયમ ક્લોરાઇડ હોય છે, પોટેશિયમ ક્લોરાઇડ હોય છે અને ગ્લુકોઝ હોય છે. 32મો ક્વેશ્ચન કે ડિસ્પેન્સિંગ ફાર્મસીમાં ઘન સ્વરૂપની દવાનું ઉદાહરણ કયું છે? તો એ ટેબ્લેટ અને કેપ્સ્યુલ, બી સિરપ, સી છે મલમ કે ડી ઇન્જેક્શન. તો શું આવશે? આન્સર આવશે ઓપ્શન એ, ટેબ્લેટ અને કેપ્સ્યુલ. 33મો ક્વેશ્ચન જોઈએ કે નિર્જીવ સપાટી દાખલા તરીકે ભોયન તળિયું પરથી બેક્ટેરિયા મારવા માટે શું વપરાય છે? તો એ ડિસઇન્ફેક્ટન્ટ, સી છે એન્ટિસેપ્ટિક, બી છે એન્ટિસેપ્ટિક, સી છે એન્ટીબાયોટિક કે ડી એન્ટીવાયરલ. તો તમારે જો નિર્જીવ સપાટી ઉપર બેક્ટેરિયા મારવા હોય છે તો તમારે શું વાપરવાનું હોય છે? તો ડિસઇન્ફેક્ટન્ટ વાપરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 34મો ક્વેશ્ચન કે જીવન પેશીઓ પર બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા શું વપરાય છે? તો એન્ટિસેપ્ટિક, બી છે ડિસઇન્ફેક્ટન્ટ, સી છે પ્રિઝર્વેટિવ કે ડી એન્ટાસિડ. તો શું વાપરવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન એ, એન્ટિસેપ્ટિક. 35મો ક્વેશ્ચન છે કે લેબોરેટરીમાં કાચના સાધનનું સ્ટરાઇલાઇઝેશન કરવા માટે કયા સાધન શ્રેષ્ઠ છે? તો એ હોટ એર ઓવન, બી છે રિફ્રિજરેટર, સી છે ઇન્ક્યુબેટર કે ડી વોટર બાથ. તો આન્સર આવશે ઓપ્શન એ, હોટ એર ઓવન. હવે 36મો ક્વેશ્ચન છે કે સર્જિકલ ડ્રેસિંગ અને સાધનોને વરાળ દ્વારા જંતુમુક્ત કરવા શું વપરાય છે? તો એ ઓટોક્લેવ, બી છે હોટ એર ઓવન, સી છે માઇક્રોવેવ કે ડી યુવી લાઇટ. તો આન્સર આવશે ઓપ્શન એ, ઓટોક્લેવ. અને મિત્રો તમારે અહીંયા એક ક્વેશ્ચન પૂછું છું જેનો આન્સર કોમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે કે ઓટોક્લેવનું ટેમ્પરેચર કેટલું રાખવામાં આવે છે? તમારે સાધનોને વરાળ દ્વારા જંતુમુક્ત કરવા હોય, બરાબર, તો ઓટોક્લેવમાં ટેમ્પરેચર સેટ કરવામાં આવે છે અને તેમાં પ્રેશર બી નક્કી કરવામાં આવે છે. તેમાં કેટલું ટેમ્પરેચર અને પ્રેશર હોય છે તમારે કોમેન્ટ બોક્સમાં નીચે જણાવવાનું છે, તો ભૂલતા નહીં. 37મો ક્વેશ્ચન છે કે પેપ્ટિક અલ્સરની સારવારમાં પ્રોટોન પંપ ઇન્હિબિટર એટલે કે PPI તરીકે કઈ દવા વપરાય છે? તો એ છે ઓપ્શન એ ઓમેપ્રાઝોલ, બી છે રેડિટીરિન, સી છે સુક્રાલ્ફેટ અને ડી છે મેટફોર્મિન. તો કઈ વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ, ઓમેપ્રાઝોલ. 38મો ક્વેશ્ચન કે પેટમાં એસિડિટી ઘટાડવા માટે વપરાતા એન્ટાસિડના મુખ્યત્વે કયું રાસાયણ હોય છે? તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બી સોડિયમ ક્લોરાઇડ, સી હાઇડ્રોક્લોરિક એસિડ કે ડી પોટેશિયમ સાયનાઇડ. તો આન્સર આવશે ઓપ્શન એ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. 39મો ક્વેશ્ચન છે કે કબજિયાત મટાડવા માટે કઈ દવા વપરાય છે? તો એ લેક્સેટિવ અને પર્ગેટિવ અથવા પર્ગેટિવ, બી છે એન્ટીમેટિક, સી છે એન્ટાસિડ કે ડી એસ્ટ્રીજન્ટ. તો જે તમારે કબજિયાત થઈ હોય તો તેને મટાડવા માટે કઈ દવા વપરાય છે? તો લેક્સેટિવ અથવા પર્ગેટિવ જે દવા હોય છે તે વાપરવામાં આવે છે.
40મો ક્વેશ્ચન કે ઉલટી રોકવા માટે વપરાતી એન્ટી એમેટિક દવા કઈ છે? તો ઓપ્શન એ છે ઓન્ટેનેસેટ્રોન, બી છે લોપ્રામાઇડ, સી છે રેનિટીડિન કે ડી છે બિસ્મથ. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ ઓન્ટેનેસેટ્રોન. હવે 41મો ક્વેશ્ચન છે કે ઝાડાની સારવારમાં આંતરડાની ગતિ ધીમી પાડવા કઈ દવાઓ અપાય છે? તો એ લોપરમાઇડ, બી છે બિસાકોડિલ, સી છે મેગ્નેશિયમ સલ્ફેટ કે ડી ઓમેપ્રાઝોલ. તો કયો વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ લોપરમાઇડ. 42મો ક્વેશ્ચન કે અસ્થમાના એટેક વખતે શ્વાસનળીને પહોળી કરવા કયું બ્રોન્કોડાયલેટર વપરાય છે? તો એ સાલ્બુટામોલ, બી છે ઓમિક્સિસિલિન, સી છે કોડેઇન કે ડી છે પેરાસિટામોલ. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ સાલ્બુટામોલ. હવે 43મો ક્વેશ્ચન છે કે સૂકી ઉધરસ મટાડવા માટે એન્ટીટ્યુસિવ તરીકે કઈ દવા વપરાય છે? તો એ ડેક્સ્ટ્રોમેથોફાર્મ, બી છે ફોર્મીએક્ઝિન, સી છે સાલ્બુટામોલ કે ડી છે ગ્વાઇફેનિસિન. તો કયો વપરાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ ડેક્સ્ટ્રોમેથોફાર્મ. હવે 44મો ક્વેશ્ચન કે ગળફાવાળી ઉધરસમાં કફ છૂટો પાડવા માટે કઈ દવા વપરાય છે? તો ઓપ્શન એ બ્રોમહેક્ઝિન અથવા એમ્બ્રોક્સોલ, બી છે કોડેઇન, સી છે મોર્ફિન કે ડી છે ડેક્સ્ટ્રોમેથોફાર્મ. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ બ્રોમહેક્ઝિન અથવા જો એમ્બ્રોક્સોલ. 45મો ક્વેશ્ચન કે ગર્ભાશયનું સંકોચન વધારીને ડિલિવરી કરવા કયા હોર્મોન અપાય છે? તો એ ઓક્સિટોસિન, બી છે પ્રોજેસ્ટેરોન, સી છે ટેસ્ટેસ્ટોરન કે ડી છે થાઇરોક્સિન. તો આન્સર આવશે ઓપ્શન એ ઓક્સિટોસિન. હવે 46મો ક્વેશ્ચન છે કે અકાળ પ્રસૂતિ અટકાવવા માટે ગર્ભાશયને શિથિલ કરતી દવા કઈ છે? તો એ રેટ્રોડિન, બી છે ઓક્સિટોસિન, સી છે ઓર્ગેમેટ્રિન કે ડી છે મિસોપ્રોસ્ટોલ. તો આન્સર આવશે ઓપ્શન એ રિટ્રોડિન. 47મો ક્વેશ્ચન છે મિત્રો કે પોસ્ટપાર્ટમ હેમરેજ અટકાવવા કઈ દવા વપરાય છે? તો એ મિથાઇલ ઓર્ગેમેટ્રિન, બી છે સાલ્બુટામોલ, સી છે પ્રોપેનોલ કે ડી છે એનાલાપ્રિલ. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ મિથાઇલ ઓર્ગેમેટ્રિન. હવે 48મો ક્વેશ્ચન છે કે ટાઈપ 1 ડાયાબિટીસમાં જીવન ટકાવી રાખવા માટે કઈ દવાનું ઇન્જેક્શન જરૂરી છે? તો ઇન્સ્યુલિન, બી છે મેટફોર્મિન, ડી છે ગ્લેબનક્લામિડ કે ડી છે પાઇક્લિટોઝોન. તો આન્સર આવશે તમારો ઓપ્શન ઇન્સ્યુલિન. હવે 49મો ક્વેશ્ચન કે ટાઈપ 2 ડાયાબિટીસમાં ઓરલ હાઇપોગ્લાયસેમિક એટલે કે મોં વાટી લેવાતી દવામાં સૌથી સામાન્ય દવા કઈ છે? તો મેટફોર્મિન, બી છે ઇન્સ્યુલિન, સી છે ગ્લુકાગોન કે ડી થાઇરોક્સિન. તો આન્સર આવશે તમારો ઓપ્શન મેટફોર્મિન. 50મો ક્વેશ્ચન છે જેમાં વિધાનવાળા ક્વેશ્ચન પૂછ્યા છે કે વિધાન 1માં ઇન્સ્યુલિન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે અને વિધાન 2 ગ્લુકાગોન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. તો એ વિધાન 1 સાચું, બી 2 સાચું, સી કે ડી બંને ખોટા. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી બંને સાચા. 51મો ક્વેશ્ચન છે કે હાઇપોથાઇરોઇડિઝમની સારવારમાં કયો હોર્મોન અપાય છે? તો એ લિવોથાઇરોક્સિન, બી છે કાર્બીમાઝોલ, સી છે પ્રોપાઇલ થિયોયુરાસિલ કે ડી છે ઇન્સ્યુલિન. તો આન્સર આવશે ઓપ્શન એ લિવોથાઇરોક્સિન. 52મો ક્વેશ્ચન છે કે હાઇપરથાઇરોઇડિઝમની સારવારમાં કઈ દવા વપરાય છે? તો એ કાર્બીમાઝોલ, સી છે બીઓ છે લિવોથાઇરોક્સિન, સી છે આયોડિન કે ડી છે ગ્લુકાગોન. તો આન્સર આવશે તો મિત્રો આન્સર આવશે તમારો ઓપ્શન એ કાર્બીમાઝોલ. હવે 53મો ક્વેશ્ચન છે કે એડ્રિનલ કોર્ટેક્સમાંથી કયો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે સોજો ઘટાડે છે? તો એ કોર્ટિકોસ્ટેરોઇડ્સ, પછી બી છે એડ્રેનાલિન, સી છે ઇન્સ્યુલિન કે ડી છે ઓક્સિટોસિન. તો આન્સર આવશે ઓપ્શન એ કોર્ટિકોસ્ટેરોઇડ્સ. 54મો ક્વેશ્ચન છે કે સ્ત્રીઓમાં જોવા મળતો મુખ્ય સેક્સ હોર્મોન કયો છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, બી છે ટેસ્ટેસ્ટોરન, સી છે એન્ડ્રોજન કે ડી છે પોલેકટિન. તો આન્સર આવશે તમારો ઓપ્શન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. હવે 55મો ક્વેશ્ચન છે કે પુરુષોમાં જોવા મળતો મુખ્ય સેક્સ હોર્મોન કયો છે? તો ઓપ્શન એ ટેસ્ટેસ્ટોરન, બી છે ઇસ્ટ્રોજન, સી છે પ્રોજેસ્ટેરોન કે ડી છે ઓક્સિટોસિન. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ ટેસ્ટેસ્ટોરન. પછી 56મો ક્વેશ્ચન છે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, બરાબર, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે ગર્ભનિરોધક ગોળીઓમાં કયા હોર્મોનનું સંયોજન હોય છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, બી છે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન, સી છે થાઇરોક્સિન અને કોર્ટિસોલ કે ડી છે FSH અને LH. તો આન્સર આવશે ઓપ્શન એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન.
57મો ક્વેશ્ચન છે કે એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ કોણે કરી હતી? તો એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, બી છે લુઈસ પાસ્ચર, સી છે રોબર્ટ કોચ, એડવર્ડ જેનર. તો આન્સર આવશે ઓપ્શન એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. 58મો ક્વેશ્ચન છે જે દવાઓ બેક્ટેરિયા નાશ કરે છે તેને શું કહેવાય? તો એ બેક્ટેરિસાઇડલ, બી છે બેક્ટેરિયોસ્ટેટિક, સી છે ફંગીસાઇડલ કે ડી છે વાયરોસ્ટેટિક. તો આન્સર આવશે ઓપ્શન એ બેક્ટેરિસાઇડલ. 59મો ક્વેશ્ચન છે કે જે દવાઓ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે પણ મારતી નથી તેને શું કહેવાય? તો એ બેક્ટેરિયોસ્ટેટિક, બી છે બેક્ટેરિસાઇડલ, સી છે એન્ટીવાયરલ કે ડી એન્ટીફંગલ. તો આન્સર આવશે ઓપ્શન એ બેક્ટેરિયોસ્ટેટિક. 60મો ક્વેશ્ચન કે ક્ષય રોગ એટલે ટ્યુબરકોલોસિસની સારવારમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ DOTS એટલે કે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સિસ, બી છે MDT, સી છે ART કે ડી કેમિયોથેરાપી. તો આન્સર આવશે ઓપ્શન એ DOTS. 61મો ક્વેશ્ચન છે કે ફર્સ્ટ લાઇન એન્ટીટીબીની દવા કઈ છે? તો એ રિફામ્પિસિન, બી છે એરિથ્રોમાઇસિન, સી છે સેફ્રોફ્લોક્સાસિન અને ડી છે પેનિસિલિન. તો આન્સર આવશે ઓપ્શન એ રિફામ્પિસિન. 62મો ક્વેશ્ચન છે કે રક્તપિત્તની સારવારમાં વપરાતી મુખ્ય દવા કઈ છે? તો એ ડેપ્સોન, બી છે રિફામ્પિસિન, સી છે આઇસોનિયાઝિડ કે ડી છે ઇથામ્પ્ટુલ. તો આન્સર આવશે ઓપ્શન એ ડેપ્સોન. 63મો ક્વેશ્ચન છે કે મેલેરિયાની સારવારમાં પરંપરાગત રીતે કઈ દવા વપરાતી આવી છે? તો એ ક્લોરોક્વિન, બી છે મેટ્રોનિડાઝોલ, સી છે એલ્બેનાડોઝોલ, ડી છે પેરાસિટામોલ. તો આન્સર આવશે ઓપ્શન એ ક્લોરોક્વિન. 64મો ક્વેશ્ચન કે કેન્સરની સારવારમાં વપરાતી આલ્કાઇલેટિંગ એજન્ટ દવા કઈ છે? તો એ સાયક્લોફોસ્ફેમાઇડ, બી છે પેનિસિલિન, સી છે મેટફોર્મિન કે ડી છે સાલ્બુટામોલ. તો આન્સર આવશે ઓપ્શન એ સાયક્લોફોસ્ફેમાઇડ. 65મો ક્વેશ્ચન છે કે HIV એડ્સની સારવારમાં વપરાતી દવાઓને શું કહેવાય? તો એન્ટીરિટ્રોવાયરલ દવાઓ, બી છે એન્ટીબાયોટિક્સ, સી છે એન્ટીફંગલ કે ડી છે એન્ટીપ્રોટોઝોઅલ. તો આન્સર આવશે ઓપ્શન એ એન્ટીરિટ્રોવાયરલ દવાઓ. 66મો ક્વેશ્ચન વિધાન વાળો કે વિધાન 1 રસી આપવાથી શરીરમાં સક્રિય રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે. વિધાન 2 એન્ટીસિરમ આપવાથી શરીરમાં નિષ્ક્રિય રોગપ્રતિકારક શક્તિ તરત મળે છે. તો એ વિધાન 1 સાચું, બી ફક્ત 2 સાચા, સી બંને સાચા કે ડી બંને ખોટા. તો આન્સર આવશે ઓપ્શન સી બંને સાચા. 67મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ જીવંત રસીનું ઉદાહરણ છે? તો એ BCG અને OPV, બી છે હેપેટાઇટિસ બી, સી છે ટીટાનસ ટોક્સોસાઇડ કે ડી છે DPT. તો આન્સર આવશે ઓપ્શન એ BCG અને OPV. 68મો ક્વેશ્ચન કે પ્રાયોગિક ફાર્માકોલોજીમાં જીવંત પ્રાણીની અંદર થતા પ્રયોગને શું કહેવાય? તો ઇન વિવો, બી છે ઇન વિટ્રો, સી છે એક્સ વિવો કે ડી છે ઇન સિલિકો. તો આન્સર આવશે ઓપ્શન એ ઇન વિવો. 69મો ક્વેશ્ચન કે શરીરની બહાર ટેસ્ટ ટ્યુબ કે ઓર્ગન બાથમાં અલગ કરેલા અંગ પર થતા પ્રયોગને શું કહેવાય? તો ઇન વિટ્રો, બી છે ઇન વિવો, સી છે ક્લિનિકલ ટ્રાયલ કે ડી છે બાયોએબિલિટી સ્ટડી. તો આન્સર આવશે ઓપ્શન ઇન વિટ્રો. 77મો ક્વેશ્ચન કે સ્નાયુના સંકોચનના આલેખ કાગળ પર નોંધવા માટે કયું સાધન વપરાય છે? તો એ કાઇમોગ્રાફ, બી છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, સી છે સ્ફિગોમો મેનોમીટર કે ડી છે સ્ટેથોસ્કોપ. તો આન્સર આવશે ઓપ્શન એ કાઇમોગ્રાફ. 71મો ક્વેશ્ચન કે કાઇમોગ્રાફમાં રેકોર્ડિંગ માટે કયા પેપરનો ઉપયોગ પરંપરાગત રીતે થતો હતો? તો એ સ્મોક્ડ પેપર, બી છે ફિલ્ટર પેપર, સી છે લિટમસ પેપર કે ડી બટર પેપર. તો આન્સર આવશે ઓપ્શન એ સ્મોક્ડ પેપર. 72મો ક્વેશ્ચન કે અલગ કરેલા પેશીઓને જીવંત રાખવા માટે વપરાતા પ્રવાહીને શું કહેવાય? તો ફિઝિયોલોજિકલ સોલ્ટ સોલ્યુશન એટલે કે PSS, બી છે ડિસ્ટિલ વોટર, સી છે નોર્મલ સલાઇન માત્ર કે ડી છે ફોર્માલ્ડિહાઇડ. તો આન્સર આવશે ઓપ્શન એ ફિઝિયોલોજિકલ સોલ્ટ સોલ્યુશન PSS. 73મો ક્વેશ્ચન કે સસ્તન પ્રાણીઓને અલગ કરેલા હૃદય માટે કયું સોલ્યુશન વપરાય છે? એ રિંગર લોક સોલ્યુશન, બી છે ફ્રોક રિંગર સોલ્યુશન, સી છે ડીપ W કે ડી છે થાઇરોઇડ સોલ્યુશન. તો આન્સર આવશે ઓપ્શન એ રિંગર લોક સોલ્યુશન. 74મો ક્વેશ્ચન કે ઉંદર કે ગિની પિગના આંતરડાના પ્રયોગ માટે કયું સોલ્યુશન શ્રેષ્ઠ છે? તો એ થાઇરોઇડ સોલ્યુશન, બી છે ફ્રોક રિંગર, સી છે નોર્મલ સલાઇન કે ડી છે ડેક્સ્ટ્રોઝ. તો એ થાઇરોઇડ સોલ્યુશન. 75મો ક્વેશ્ચન કે સસલાની આંખ પર મેડ્રિક એટિવ એટલે કીકી બોડી થવી અસર જોવા કઈ દવાના ટીપા નખાય છે? તો એથ્રોપિન, બી છે પિલોકાર્પિન, સી છે ફિસોસ્ટિગિમિન અને ડી છે લિગ્રોકેઇન. તો આન્સર આવશે ઓપ્શન એ એથ્રોપિન. 74મો ક્વેશ્ચન કે પિલોકાર્પિન આંખની કીકી પર શું અસર કરે છે? તો એ માયોસિસ એટલે કીકી નાની કરે, બી છે મિડ્રિયાસિસ કીકી મોટી કરે, સી છે કોઈ અસર નહીં કે ડી છે આંખ લાલ કરે. તો આન્સર આવશે ઓપ્શન એ માયોસિસ કીકી નાની કરે. 77મો ક્વેશ્ચન કે પ્રાણીઓમાં એનાલ્જેસિક
એટલે દુખાવો મટાડનાર દવાની અસર ચકાસવા કઈ પદ્ધતિ વપરાય છે? તો ટેલ ફિલ્ક મેથડ અને ઓલ્ટલેટ મેથડ, સી છે રોટારોડ મેથડ, સી છે એક્ટિવ ફોટોમીટર, કે ડી છે પોલ ક્લાઇમ્બિંગ. તો આન્સર આવશે ઓપ્શન એ રેલ ફિલ્ડ મેથડ અને હોટ પ્લેટ મેથડ. 78મો ક્વેશ્ચન છે કે એનાસ્થેટાઇડ્સ ડોગના પ્રયોગમાં એડ્રેનાલિન આપવાથી લોહીના દબાણમાં શું ફેરફાર થાય છે? તો એ બીપી વધે છે, બી બીપી ઘટે છે, સી કોઈ ફેર પડતો નથી, કે ડી હૃદય બંધ પડી જાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ બીપી વધે છે. 79મો ક્વેશ્ચન છે કે અલગ કરેલા હૃદય પર એસિટાઇલ કોલિનની શું અસર થાય છે? તો હૃદયના ધબકારાને બળ ઘટે છે, બી છે હૃદયના ધબકારા વધે છે, સી બીપી વધે છે, કે ડી કોરોનરી આર્ટરી પોડી થાય છે? તો ઓપ્શન એ હૃદયના ધબકારાને બળ ઘટે છે. હવે મિત્રો 80મો ક્વેશ્ચન છે ગિન પિગના ઇલિયમ પર હિસ્ટામાઇન આપવાથી શું થાય છે? તો એ સ્નાયુનું સંકોચન, બી સ્નાયુ શિથિલ થાય છે, સી રંગ બદલાય છે, કે ડી કોઈ અસર નહીં? તો આન્સર આવશે ઓપ્શન એ સ્નાયુનું સંકોચન. 81મો ક્વેશ્ચન છે કે જીવન પેશીઓ પર અજ્ઞાત દવાની શક્તિ જાણવા માટે પ્રમાણિત દવા સાથે સરખામણી કરવાની પદ્ધતિને શું કહેવાય? તો એ બાયોએસે, બી છે ક્લિનિકલ ટ્રાયલ, સી છે ટાઇટ્રેશન, કે ડી ક્રોમેટોગ્રાફી? તો આન્સર આવશે ઓપ્શન એ બાયોએસે. 82મો ક્વેશ્ચન છે કે ઉંદરના ડાયફ્રામનો ઉપયોગ કયા પ્રકારની દવાઓ ચકાસવા થાય છે? તો એ સ્કેલેટલ મસલ રિલેક્સન્ટ, બી છે એન્ટી હાઇપરટેન્સિવ, સી છે એનાલ્જેસિક, કે જે ડી એન્ટી ડાયાબિટીક? તો આન્સર આવશે ઓપ્શન એ સ્કેલેટલ મસલ રિલેક્સન્ટ. 83મો ક્વેશ્ચન કે ઉંદરના ગર્ભાશય પર કઈ દવાઓનો બાયોએસે કરવામાં આવે છે? તો એ ઓક્સિટોસિન, બી છે ઇન્સ્યુલિન, સી છે એડ્રીનાલિન, કે ડી છે એટ્રોપિન? તો આન્સર આવશે ઓપ્શન ઓક્સિટોસિન. 84મો ક્વેશ્ચન છે કે માનવ સ્વયંસેવકોમાં એનાલ્જેસિક દવાનું મૂલ્યાંકન કરવા માટે શું જોવામાં આવે છે? તો પેન થ્રેશોલ્ડ એટલે દુખાવો સહન કરવાની ક્ષમતા, બી છે લોહીનું દબાણ, સી છે પલ્સ રેટ, કે ડી શ્વસન દર? તો આન્સર આવશે ઓપ્શન એ પેન થ્રેશોલ્ડ એટલે દુઃખ સહન કરવાની ક્ષમતા. 85મો ક્વેશ્ચન છે કે માનવ સ્વયંસેવકોમાં એન્ટી કોલિનેર્જિક એટલે કે દાખલા તરીકે એટ્રોપિન દવા આપવાથી લાળના સ્રાવ પર શું અસર થાય છે? તો એ લાળનો સ્રાવ ઘટે છે, બી લાળનો સ્રાવ વધે છે, સી કોઈ ફેર પડતો નથી, કે ડી લાળનો રંગ બદલાય છે? તો આન્સર આવશે ઓપ્શન એ લાળનો સ્રાવ ઘટે છે. 86મો ક્વેશ્ચન કે ફાર્માકોલોજી પ્રયોગશાળામાં સામાન્ય રીતે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? તો ઉંદર, ગિનીપગ, સસલું અને દેડકો, બી ગાય, ભેંસ, ઘોડો, સી છે વાઘ, સિંહ, અને ડી છે માછલી, કાચબો? તો આન્સર આવશે ઓપ્શન એ ઉંદર, ગિનીપગ, સસલું, દેડકો. 87મો ક્વેશ્ચન છે કે દવામાં પાયરોજનની હાજરી ચકાસવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? તો એ સસલું, બી દેડકો, સી છે ગિનીપગ, કે ડી ઉંદર? તો આન્સર આવશે ઓપ્શન એ સસલું. 88મો ક્વેશ્ચન કે પ્રયોગશાળામાં પ્રાણીઓને રાખવા માટેની જગ્યાને શું કહેવાય? તો એ એનિમલ હાઉસ, બી ગ્રીન હાઉસ, સી ફાર્મ હાઉસ, કે ડી છે ઓપરેશન થિયેટર? તો આન્સર આવશે ઓપ્શન એ એનિમલ હાઉસ. 89મો ક્વેશ્ચન કે પ્રવાહી દવાઓને લાંબા સમય સુધી સાચવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો પ્રિઝર્વેટિવ્સ ઉમેરવા, યોગ્ય તાપમાને સ્ટોરેજ, બી છે ખુલ્લા રાખવા, સી સતત ગરમ કરવા, કે ડી માત્ર પાણી ઉમેરવું? તો આન્સર આવશે ઓપ્શન એ પ્રિઝર્વેટિવ ઉમેરવા અને યોગ્ય તાપમાને સ્ટોરેજ. 90મો ક્વેશ્ચન વિધાનવાળો કે વિધાન એક સ્ટોક રજિસ્ટરમાં પ્રયોગશાળાના કેમિકલ્સ અને સાધનો નોંધ રખાય છે અને વિધાન 2 ડેશ સ્ટોક રજિસ્ટરમાં તૂટેલા કે બિનઉપયોગી સાધનો નોંધ હોય છે. તેમાં કયું સાચું ને કયું ખોટું? તો એ વિધાન 1 સાચું, બી વિધાન 2 સાચા, સી બંને સાચા, કે ડી બંને ખોટા? તો આન્સર આવશે ઓપ્શન સી બંને સાચા. 91મો ક્વેશ્ચન કે ફાર્માકોલોજીમાં મેઝરમેન્ટ માટે વજનના કયા એકમનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો એ મિલીગ્રામ અને માઇક્રોગ્રામ, સી બી છે કિલોગ્રામ, સી છે ટન, કે ડી છે પાઉન્ડ? તો આન્સર આવશે ઓપ્શન એ મિલીગ્રામ અને માઇક્રોગ્રામ. 92મો ક્વેશ્ચન કે દર્દીને દવા આપતા પહેલાં ફાર્મસી દ્વારા આપતી સમજૂને શું કહેવાય? તો એ પેશન્ટ કાઉન્સિલિંગ અથવા કોમ્યુનિકેશન, બી છે ક્લિનિકલ ટ્રાયલ, સી છે ફાર્માકોવિજિલન્સ, કે ડી છે બાયોએસે? તો આન્સર આવશે ઓપ્શન એ પેશન્ટ કાઉન્સિલિંગ અને કોમ્યુનિકેશન. 93મો ક્વેશ્ચન કે હુ દ્વારા નક્કી કરેલી દવાઓની યાદી માટે જે મોટાભાગની વસ્તીનો આરોગ્ય જરૂરતો પૂરી કરે છે તેને શું કહેવાય? તો એસેન્શિયલ મેડિસિન્સ, બી છે ઓફન ડ્રગ્સ, સી છે ઓટીસી ડ્રગ્સ, કે ડી છે નાર્કોટિક્સ? તો આન્સર આવશે ઓપ્શન એ એસેન્શિયલ મેડિસિન્સ. 94મો ક્વેશ્ચન કે જે દવાઓ માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળે છે તેને કઈ દવા કહેવાય? તો શેડ્યુલ એચ ડ્રગ્સ, બી છે ઓટીસી ડ્રગ્સ એટલે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ, સી છે એસેન્શિયલ ડ્રગ્સ, કે ડી છે પ્લેસિબો? તો કયું કહેવાય? તો આન્સર આવશે ઓપ્શન એ શેડ્યુલ એચ ડ્રગ્સ. 95મો ક્વેશ્ચન કે કફ સિરપ કે જેમાં આલ્કોહોલ અથવા કોડેઇન હોય તેની આડઅસર શું હોઈ શકે? તો એ ગેન આવવું, બી છે ડાયાબિટીસ, સી છે હાઈ બીપી, કે ડી છે પેટમાં અલ્સર? તો આન્સર આવશે ઓપ્શન એ ગેન આવવું.
96મું ક્વેશ્ચન કે એન્ટીબાયોટિક દવા કોર્સ પૂરો ન કરવાથી શું સમસ્યા ઊભી થાય છે? તો એ ડ્રગ રેઝિસ્ટન્ટ, બી છે દવાની કિંમત વધવી, સી છે પેશન્ટ જલ્દી સાજો થવું, કે ડી છે કોઈ સમસ્યા નહીં. તો કોર્સ પૂરો ન કરો તો શું થાય છે? ડ્રગ રેઝિસ્ટન્ટ, એટલે દવાની અસર ન થાય છે. 97મું ક્વેશ્ચન કે સગર્ભાવસ્થા એટલે પ્રેગ્નન્સી દરમિયાન ઉલટી રોકવા અગાઉ કઈ દવા વપરાતી હતી જેણે બાળકોમાં ફોફોમેલિયા એટલે કે અંગોનો વિકાસ ન થવો કર્યો હતો? તો એ થેલિડોમાઇડ, બી છે પેરાસિટામોલ, સી છે મેટફોર્મિન, કે ડી છે ઓમેક્સિસિલિન. તો આન્સર આવશે ઓપ્શન એ થેલિડોમાઇડ. 98મું ક્વેશ્ચન છે કે ગ્લાસ વેલની સફાઈ માટે પ્રયોગશાળામાં કયું એસિડ મિશ્રણ વપરાય છે? તો ક્રોમિક એસિડ, બી છે માત્ર હાઇડ્રોક્લોરિક એસિડ, સી છે સાઇટ્રિક એસિડ, કે ડી છે એસિટિક એસિડ. તો આન્સર આવશે ઓપ્શન એ ક્રોમિક એસિડ. 99મું ક્વેશ્ચન છે કે ઇન વિટ્રો પ્રયોગમાં વપરાતા ઓર્ગન બાથનું તાપમાન કેટલું જાળવવામાં આવે છે સસ્તન પ્રાણીના પેશી માટે? તો એ 37°C, બી 20°C, સી 100°C, કે ડી 0°C. તો આન્સર આવશે ઓપ્શન એ 37°C. 100મું ક્વેશ્ચન કે દવાની આડઅસર એડીઆર નોંધવા માટે ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા દ્વારા કયું ફોર્મ વપરાય છે? તો સસ્પેક્ટેડ એડવર્સ ડ્રગ રિએક્શન રિપોર્ટિંગ ફોર્મ, બી છે સ્ટોક ફોર્મ, સી છે બિલિંગ ફોર્મ, કે ડી પ્રિસ્ક્રિપ્શન ફોર્મ. તો આન્સર આવશે ઓપ્શન એ સસ્પેક્ટેડ એડવર્સ ડ્રગ રિએક્શન રિપોર્ટિંગ ફોર્મ. તો મિત્રો આ હતો આપણો પાર્ટ 7. આવા જ જે MCQ સિરીઝ છે સ્ટાર્ટ જ રાખીશું. જ્યાં સુધી તમારી એક્ઝામ ન આવે ત્યાં સુધી અમારો સપોર્ટ તમને રહેવાનો છે. તો અમારા જે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો ધ્યાનથી, જેથી તમને જેવો નવો વિડીયો આવી જાય ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. તો બીજા મિત્રોને શેર કરજો. થેન્ક યુ સો મચ મિત્રો.